આગળ વાત કરીએ જામનગરના જોગવડ ખાતે અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે ગ્રામજનો માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી। અન્ય સેવા અંતર્ગત રિલાયન્સ દ્વારા અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે 8 થી 10,000 ગ્રામજનોએ આ ભોજન સમારોહનો લાભ લીધો। ભોજન સમારોહમાં જાતની વાનગીઓ પીરસવામાં આવી। મહિલાઓને ભેટ સ્વરૂપે સાડી આપવામાં આવી। સાથે જ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું। મોડી રાત સુધી સ્થાનિકોએ ભોજન આરોગી અંબાણી પરિવાર અને રિલાયન્સનો આભાર વ્યક્ત કર્યો। લોકોએ અનંત અંબાણીને અંતરથી શુભેચ્છાઓ પાઠવી। તો ગ્રામજનો માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં 8 થી 10,000 ગ્રામજનોએ એક સાથે ભોજનનો લાહવો લીધો અને અહીં મહિલાઓને ભેટ સ્વરૂપે સાડી પણ આપવામાં આવી। સાથે લોક ડાયરાનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પણ લોકોએ લાભ લીધો હતો। જ્યારે આ નિમિત્તે રિલાયન્સ તેમજ અનંત અંબાણીને તમામ ગ્રામજનોએ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે। જોગવડ ખાતેના આ દ્રશ્યો છે, જ્યાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામજનો માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે સાથે અન્ય પણ સેવાકીય કાર્યો અહીં શરૂ કરવામાં આવ્યા છે। મહિલાઓને ખાસ ભેટ સ્વરૂપે સાડી આપવામાં આવી, જેના કારણે મહિલાઓના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળી। તેમણે અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે તેમને શુભકામનાઓ પાઠવી। તો રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે સેવા અને દાનના કાર્યક્રમો છે, તેની ખૂબ જ સરાહના દેશભરમાં થઈ રહી છે। તો જામનગર કે જેનો રિલાયન્સ સાથે ખૂબ જ જૂનો નાતો, અનંત અંબાણી સાથે ખૂબ જ જૂનો નાતો, ત્યાં ખૂબ જ વિશેષ કાર્યક્રમોનું આયોજન। મહિલાઓને ભેટ સ્વરૂપે અહીં સાડી આપવામાં આવી। 8 થી 10,000 લોકોએ એક સાથે ભોજનનો લાહવો લીધો અને ખૂબ જ ખુશી વ્યક્ત કરી અને ખૂબ જ ઉત્સાહ સાથે તેમને અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે તેમને શુભકામનાઓ પાઠવી। આ ત્રીજી વખત અહીંયા જમાડ્યા છે જોગવડમાં। બહુ ખૂબ ખૂબ એનો આભાર। બહુ કંપનીના અમારો પરિવાર બધોય સુખી છે। અહીંનો જોગવડ ગામના બધા માણસ કંપની ઉપર જ છે ને અમે એને એમ કહી છે કે એને ભગવાન 100 વર્ષના કરે ને જાજી ઉંમર દે ને અમે એવું માની છે કે એ અમારા ભગવાન છે અને શિવ છે। આનંદભાઈને ભગવાન સુખી રાખે। આજે એનો બર્થડે છે, આજ સારું સારું જમવાનું અમને આપ્યું ને સાડીની ભેટ આપી। ભગવાન એને આશીર્વાદ આપી સુખી રાખે। 9,000 માણસોએ અહીંયા પ્રસાદ લીધી છે અને લેડીઝોને જેટલી પણ લેડીઝો ત્યાં જમવા માટે આવેલી છે તે બધા લેડીઝોને એક અનંતભાઈના જન્મદિવસને નિમિત્તે એક સાડી ભેટ આપવામાં આવી હતી। તો જોગવડ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું। અહીં સાંઈરામ દવે દ્વારા જે ડાયરાની રંગત પણ જમાવવામાં આવી, જેની પણ ગ્રામજનો દ્વારા તેનો પણ લાહવો લેવામાં આવ્યો। તો જોગવડ ખાતે અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી ખૂબ જ વિશેષ રૂપે થઈ। અહીં એક સાથે 8 થી 10,000 લોકોએ ભોજનનો લાહવો લીધો। સાથે મહિલાઓને ખૂબ જ વિશેષ ભેટ પણ આપવામાં આવી। સાથે જે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું તે ખૂબ જ અદ્ભુત રહ્યું।